15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ તાલુકાના માંગરોળ મછાસરા માર્ગ પર ટ્રેક્ટર પલટી જતા અકસ્માત સર્જાયો. 2 ઇજાગ્રસ્ત હતા, તેઓને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. આમોદ તાલુકાના માંગરોળ અને મછાસરા ગામ વચ્ચે એક ગંભીર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ગરીબ વર્ગના ખેડૂતનું ટ્રેક્ટર મુખ્ય રોડ પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક ચાલકનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર માર્ગની બાજુમાં આવેલા ખાડામાં પલટી ગયું હતું. સર્જાયેલા અકસ્માતમાં ડેણવા ગામના જગદીશ વસાવા તેમજ રાધાબેન પરમાર ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સાથે જ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ બંને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક સારવાર અર્થે આરમોર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને લઈ આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિક લોકોએ ગ્રામ્ય માર્ગો પર વધતી અકસ્માતોની ઘટનાઓને ધ્યાનમાં રાખી વાહન ચાલકોને સાવચેતીપૂર્વક વાહન હંકારવાની અપીલ કરી હતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.